આજરોજ ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક દિવસીય રાજ્ય કક્ષાનો ધરણા કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક દિવસીય ધરણા કાર્યક્રમ યોજાયો. ટેટ પરીક્ષા મુલતવી રાખવી, ધોરણ 6 થી 8ના શિક્ષકોને અલગ ગ્રેડ પે આપવામાં આવી, 2005 પછીના તમામ શિક્ષકોને ઓપીએસ લાગુ પડે, શિક્ષકોને વધારાની શિક્ષણ સિવાયની કામગીરી ન આપવા બાબતે બીઆરસી સીઆરસીની કુલિંગ પીરિયડ દૂર કરવા બાબતે, ઓનલાઈન કામગીરી કરવા, કોમ્પ્યુટર ઓપરેટર આપવા બાબતે, શાળામાં સફાઈ કામદાર આપવા, વસ્તી ગણતરીની કામગીરી માટે શિક્ષકોને ચાલુ શાળાએ જવા દેવા જેવી વિવિધ માંગણીઓને લઈને આજરોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરાયા હતા, જેમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. જે કાર્યક્રમમાં લખતર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બ્રિજરાજસિંહ રાણા, મહામંત્રી કનુભાઈ ભામાણી, ઉપપ્રમુખ હર્ષદભાઈ ગોહિલ, કાર્યાલય મંત્રી લાલજીભાઈ માલકિયા, જિગ્નેશભાઈ વ્યાસ સહિત મોટી સંખ્યામાં તાલુકાના શિક્ષકો જોડાયા હતા. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.